મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સાંબેત આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, આવનારી 15 તારીખ છે 15 માર્ચ 2026 અને રવિવાર, એ દિવસે છે પાપ મોચીની એકાદશી। તો એકાદશીની આ કથા આ ટાઈપની છે કે જે ઋષિમુનિઓ હતા, લોમેશ કરીને, એ ઋષિમુનિ જ્યારે સમાધિમાં હોય છે, તપસ્યા કરતા હોય છે, એ વખતે આકાશમાંથી એક અપ્સરા આવે છે અને ઋષિમુનિનો તપ ભંગ કરી નાખે છે। એટલે કે એની સાથે મોહ આવી જાય છે અને ઋષિમુનિની સાથે રહેવા લાગે છે। ઋષિમુનિ પણ એ મોહની અંદર આવી અને ભાન ભૂલી જાય છે અને જ્યારે અપ્સરા કહે છે કે હવે મારે જવાનો સમય થઈ ગયો, તો ઋષિમુનિએ કહ્યું કે સવાર પડે એટલે તું જતી રહેજે। એણે કીધું કે આવી સવાર તો પડતા પડતા 52 વર્ષ વીતી ચૂક્યા છે। ત્યારે જે ઋષિમુનિ હતા એમને ભાન આવ્યું અને એમને પસ્તાપો થયો। એણે કીધું કે તે મારો તપસ્યાનો ભંગ કર્યો તો તું હમણાં ને હમણાં પિશાચીની બની જાઉં, તને શ્રાપ આપું છું। તો એ શ્રાપ આપી તો દે છે, પછી એ અપ્સરા કહે છે કે આનો તમે રસ્તો મને કોઈ બતાવો, તમે મને શ્રાપ આપ્યો કંઈ વાંધો નહીં, મારી ભૂલ હતી તો હું ભોગવવા માટે તૈયાર છું। તો ઋષિમુનિએ કીધું કે ચૈત્ર માસની અંદર, એટલે આપણા ગુજરાતની અંદર ફાગણ મહિનો, આમ ચૈત્ર મહિનો બધે ચાલે છે, તો એ ચૈત્ર મહિનાની અંદર જે 11 આવશે કૃષ્ણ પક્ષની અંદર, એ પાપ મોચીની એકાદશી છે, એનું વ્રત કરજે, પૂજા કરજે, ભગવાનનું ધ્યાન સ્મરણ કરજે અને આખો દિવસ પૂજા ભગવાનની વ્રત કરી અને પછી તું આ જે શ્રાપ છે એમાંથી તને મુક્તિ મળી જશે। આવી રીતે કહી અને ઋષિમુનિ એમના પિતાજીને પાસે જાય છે। એમના પિતાજી જે હોય છે તે હોય છે ચ્યવન ઋષિ। ચ્યવન ઋષિને પણ કીધું, એમણે વાત કરી કે મારું પિતાજી આવી રીતે તપસ્યા ભંગ થઈ ગઈ છે, તો કીધું કે તારું તો બધું જ પુણ્ય નષ્ટ થઈ ગયું છે, તારે પણ આ એકાદશી કરવી જોઈએ। તો મિત્રો, આ એકાદશીનું મહત્વ એટલે જ આપણે સમજવાનું છે કે જાણતા અજાણતા અમુક ઘણા બધા આપણાથી જો પાપ થઈ ગયા હોય, મોટામાં મોટા પાપ, તો આ પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી આપણે દરેક પાપમાંથી મુક્તિ મળી જાય છે અને આપણા જો પુણ્ય પણ નષ્ટ થઈ ગયા હોય તો આ એકાદશીનું વ્રત કરવાથી આપણા પુણ્ય પણ ફરીથી આપણને પ્રાપ્ત થાય છે। તો મિત્રો, ચોક્કસ રવિવારના દિવસે 15 માર્ચ તો આ પાપ મોચીની એકાદશીનું વ્રત કરજો અને તમે આ પાવનતાની અને ભગવાનનું સ્મરણ ધ્યાન કરજો। જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ અને શેર, લાઈક, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।